ભરૂચની ઈદગાહ આગળની જમીનમાં ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ બનાવવા પાલિકાને જગ્યા ફાળવાઈ હતી, જે સામે સોમવારે ઈદગાહ ટ્રસ્ટ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજ અને ઈદગાહ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનમાં રજૂઆત કરાઈ છે કે ઐતિહાસિક ઈદગાહ આગળનું મેદાન, જેનો નંબર 1506, તે જમીન 1952 થી 1971 સુધી ટ્રસ્ટની હતી, જે બાદ 1972માં રીસર્વેમાં જમીન જે તે સમયના ટ્રસ્ટીઓને જાણ કર્યા વગર જ શ્રી સરકાર કરી દેવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીન પાલિકાને ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ બનાવવા માટે બારોબાર હુકમ કરી ફાળવી દીધી હોવાનો ટ્રસ્ટી યુસુફ વૈદ અને અકબર અબરાર હુસૈન સુજનીવાલાએ આક્ષેપ કર્યો હતો, જેને લઈ મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। સાથે જ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ શકે છે, જેને ધ્યાને લઈ ઈદગાહ સામેની આ જમીન ટ્રસ્ટને પરત કરવાની માંગણી કરાઈ છે। પાલિકાને આપેલ જગ્યા પર રોક લગાવી જમીન પરત નહીં અપાય તો હાઈકોર્ટમાં જવા અને આંદોલન છેડવાની પણ ચીમકી આપવામાં આવી છે। ભરૂચ ઈદગાહ ટ્રસ્ટ તરફથી અને સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી ઐતિહાસિક ભરૂચની જગ્યા કે જે ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ માટે ફાળવી છે એ અમારી માલિકીની છે, ઈદગાહના માલિકીની છે। એ ત્યાં ભરૂચના સમગ્ર મુસ્લિમ સમાજના ઈસમો ઈદ અને બકરા ઈદના મોકા પર ત્યાં ઈદની નમાઝ અદા કરે છે। એ છતાં ઈદે મિલાદુન્નબી, મુહર્રમ શરીફ, શબે મેરાજ, શબે બારાત, શબે કદ્ર એવા પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા લોકો ઉપસ્થિત થાય છે અને આ ઈદગાહની આજુબાજુ લગભગ મુસ્લિમ સમાજના 18 થી 20 કબ્રસ્તાનો આવેલા છે। એ કબ્રસ્તાનોમાં જ્યારે કોઈ ઈસમને દફનાવવામાં આવે છે ત્યાં અહીં જનાઝાની નમાઝ પઢવામાં આવે છે અને બીજી વાત એ અહીં કે પાર્કિંગ કરવામાં પણ આવે છે। અને વધુમાં અમે એ કહેવાનું કે આ જગ્યા જે ઈદગાહની માલિકીની છે, અહીંયા અગર ઓવરહેડ ટાંકી બને અને રૂમ બને, પંપ રૂમ બને તો અહીંયા એક ટ્રાફિકની વિકટ સમસ્યા પણ ઊભી થઈ શકે છે। આ જમીન 1952 થી જ્યારે ટ્રસ્ટ રજીસ્ટર થતા હતા એ વખતે ટ્રસ્ટ રજીસ્ટરમાં 1952 થી ઈદગાહની આ જમીન 1506 નંબરની જમીન, પહેલો જૂનો રજીસ્ટર નંબર 144, આ જમીન ઈદગાહ ટ્રસ્ટના જૂના ટ્રસ્ટીઓના નામ પર ચાલી આવેલ, પરંતુ 1972માં જ્યારે આખા ઇન્ડિયાનો રીસર્વે થયો ત્યારે સિટી સર્વેના અધિકારીઓએ જૂના ટ્રસ્ટીઓને નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતની જાણ કર્યા વગર એમણે પોતાની મનમાનીથી આ સિટી સર્વેના ઓફિસરોએ જે ટ્રસ્ટની 1506 નંબરની, જે હાલનો 1506 નંબરનો પ્લોટ છે એ ઈદગાહ ટ્રસ્ટની માલિકીનો પ્લોટ છે અને હતો, એને રીસર્વેમાં એ લોકોએ જૂના ટ્રસ્ટીઓને બોલાવ્યા વગર કે એમને સાંભળ્યા વગર, એમને નોટિસ આપ્યા વગર 1971-72માં એ લોકોએ રીસર્વેમાં સી સરકાર કરી આપી। અમારા ધ્યાને અત્યારે એ બધા રેકોર્ડ નીકાળ્યા 1952 થી લઈને હમણાં સુધીના જે રેકોર્ડ અમે કાઢ્યા મામલતદાર કચેરીમાંથી, એક કચેરીમાંથી જે રેકોર્ડ નીકળ્યા છે એ પ્રમાણે 1952 થી લઈને 1971 સુધી જૂના ટ્રસ્ટીઓના આ જમીન પર નામો બોલે છે।